તો જૂનાગઢથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જૂનાગઢમાં ખેડૂતોની માંગણીઓને લઈને આવેદનપત્ર જ્યાં જૂનાગઢમાં ખેડૂતોની માંગણીઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, ત્યારે ખેડના ખેડૂતોની 4 માંગણીઓને લઈને રજૂઆત કરવામાં આવી છે, જ્યાં જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, ત્યારે માંગણીઓ પૂર્ણ ન થતા આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢથી, જ્યાં જૂનાગઢમાં ખેડૂતોની માંગણીઓને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, ત્યારે ખેડ પંથકના ખેડૂતોની 4 માંગણીઓને લઈને રજૂઆત સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જ્યાં જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, ત્યારે માંગણીઓ પૂર્ણ ન થતા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી। આજે ઘેડ વિસ્તારના લગભગ 1500-2000 ખેડૂતો સાથે આવી અને ઘેડ વિસ્તારના જે પ્રાણ પ્રશ્નો છે એ પ્રાણ પ્રશ્નો માટે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા। અમારી મુખ્ય માંગો છે એમાં ઘેડ વિકાસ નિગમ ઊભું કરવામાં આવે, ઘેડનો આ પૂરનો પ્રાણ પ્રશ્ન છે એમનો કાયમી નિકાલ કરવામાં આવે, ઘેડ માટે ચાલુ વર્ષે જે પાક નુકસાની થઈ છે, જમીન ધોવાણ થયું છે, એના માટે અલાયદું સ્પેશિયલ પેકેજ આપવામાં આવે અને ઉબેણ નદીની અંદર ઠાલવવામાં આવતા કેમિકલ અને એ કેમિકલ યુક્ત પાણી જ્યારે ઘેડમાં પ્રવેશે છે ત્યારે ઘેડને નષ્ટ કરે છે, એટલે આ કેમિકલ જે ઉબેણમાં ઠાલવવામાં આવે છે તેને સદંતર બંધ કરવામાં આવે। આ 4 માંગો સાથે અમે કલેક્ટરશ્રીને કહ્યું છે કે પહેલી 2 માંગ છે એ નીતિ વિષયક બાબત છે, એમાં સરકાર 2 મહિનાનો સમય લે અને 2 મહિના પછી જાહેર કરે કે એમાં શું કરવા માંગે છે, એક્શન પ્લાન એનો શું છે, અને જે છેલ્લી 2 માંગ છે એનો તાત્કાલિક અઠવાડિયામાં નિર્ણય જાહેર કરે, નહીંતર અમારે ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ કરવી પડે।